ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મોટાભાગે કોંગ્રેસ અને ભાજપ કે આમ આદમી પાર્ટીના ચહેરાઓ જ મીડિયામાં છવાયેલા રહ્યા છે, ચર્ચામાં રહે છે. પણ ગુજરાતમાં બીજા પણ કેટલાક એવા ઉમેદવારો છે જે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અથવા તો નાના પક્ષ સાથે જોડાયેલા છે. તેમણે પણ ચૂપચાપ ઉમેદવારી નોંધાવી દીધી છે. આ નેતાઓ કોણ છે અને તેમની શું ખાસિયત છે એની વાત કરીએ આ વિડીયોમાં. સૌથી પહેલા વાત કરીએ કલોલના જૂના ચોરા ગામના રહેવાસી રજનીકાંત અંબાલાલ પટેલની, જેઓ ગાંધીનગર લોકસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર છે. તેમના ઉમેદવારી પત્ર મુજબ તેઓ એક વેપારી છે, ખેડૂત છે, જેઓ 7 કરોડ અને 20 લાખની સંપત્તિના માલિક છે. કેટલાક ઉમેદવારો એવા પણ છે જેમની પાસે મોટી માલ મિલકત નથી, જેમ કે જામનગરના બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ. લોકોની જો સેવા જ કરવી હોય તો એના માટે કાંઈ લાખોપતિ કે કરોડપતિ હોવું જરૂરી નથી અને પ્રચારમાં એ કાંઈ મોટી રકમ ખર્ચવાની જરૂર નથી. ઉમેદવાર તો લાખોપતિ અને કરોડપતિ જ હોય એવી જે લોકોમાં માન્યતા છે, માન્યતાને ખોટી સાબિત કરવા બાબુભાઈ જેવા બીજા ઉમેદવારો પણ મેદાને પડ્યા છે. જેમ કે આશિષ કુમાર ભોઈની વાત લઈએ તો તેઓ આણંદ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. તેમના સોગંદનામા મુજબ LLBના વિદ્યાર્થી પાસે કુલ માત્ર 40,445 રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમના પત્નીની મિલકત કુલ 1200 રૂપિયાની છે. રસ પડે એવી વાત છે કે આશિષ કુમારે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. હવે આ વાત માત્ર અપક્ષ ઉમેદવારો પૂરતી નથી. પિયુષ કુમાર પટેલ નામના ઉમેદવાર ભારતીય યુવા જન એકતા પાર્ટી વતી બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ એક ખેતમજૂર છે. તેમની પાસે 65,000 રૂપિયાની સંપત્તિ છે. એ જ રીતે રેખાબેન ચૌધરી કે જેઓ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર છે, બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસે રોકડા માત્ર 1,000 રૂપિયા હાથમાં છે, તો બીજા 1,000 રૂપિયા એમના બેંકના ખાતામાં છે. બારડોલી એ ગુજરાતમાં આદિવાસી સમુદાયો માટે અનામત 4 બેઠકોમાંની એક છે. જ્યારે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે ત્યારે રેખાબેન કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રભુ વસાવાને ટક્કર આપશે. બીજા એક ઉમેદવાર છે મહિપતસિંહ ચૌહાણ. તેમના જેવા લોકો ચૂંટણીના રાજકારણમાં અજાણ્યા નથી. મહિપતસિંહ મધ્ય ગુજરાતમાં એક જાણીતો ચહેરો છે. ખંભાત પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર છે. મહિપતસિંહ પહેલીવાર ચૂંટણી જીતીને ખેડા જિલ્લાના લવાલ ગામના સરપંચ બન્યા હતા. તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે 9,514 મતો મેળવ્યા હતા. જોકે આખરે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ સામે હારી ગયા હતા. મહિપતસિંહ એક સંસ્થા પણ ચલાવે છે જે બાળકોના કલ્યાણ માટે કામ કરે છે અને બેરોજગારી અને સામાજિક ન્યાય જેવા સ્થાનિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરે છે. આ હતા ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષના જાણીતા ચહેરાઓથી જુદા તરી આવતા કેટલાક ઉમેદવારો. આ વિશે આપનું શું માનવું છે અમને જણાવશો. ચૂંટણીને લગતી આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.